એક બટકું હજી ખાઈ લે. ખાઈવો ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ને વાગી ગયા છે 8. સવારના નાસ્તાની તૈયારી થઈ રહી છે. ચા બની ગયો છે અને પપ્પા ખાતું તો રોટલીનું છે. બાકી આજે રવિવાર છે એટલે સન્ડે ફંડે અમારા ભાઈ ફંડે ફંડે કરે. હા હા આમ રેમ. હાલો, જય માતાજી કહી દે. કહી દે આમ, જય માતાજી. ફ્રેન્ડ્સ, મનસ્વીબેન ગયા છે ગાંઠિયા લેવા. અમારે રવિવારે ગાંઠિયા ખાવાના હોય, તો આવે એટલે નાસ્તો કરીએ. તો ફ્રેન્ડ્સ, મનસ્વીબેન આવી ગયા છે. બેન ગયા તા ભેગા અને જો આ થેલીમાં છે હવે ગાંઠિયા. હમણાં કાંઈક છે આમાં થાળી વાટકાથી ગાંઠિયા. તો આ આપણા ગરમા ગરમ મિતેશભાઈના ગાંઠિયા. હવે સંભારો આમાં છે પ્રિયંકા આમ કરીને ખવડાવી. અમે પ્રિયંકા આમ કરીને ખવડાવી. એક બીજું છે, જલેબી નથી. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જલેબી કરીએ. હા જલેબી, હા જલેબી, હાલો જલેબી. વારે વાહ. મમ્મીને જલેબી તો ફેવરિટ છે, પણ જલેબીમાં આ જો રસ ભરી હોય ને એ મમ્મીની બહુ ફેવરિટ છે. આવી રસ હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે વાડીએ અને પાયલ શાકભાજીમાં કંઈક કરી રહી છે. હવે આપણે ખેતર ખેડાવવાનું બધું કામ ચાલુ કરવું પડશે, કેમ કે હવે ચોમાસું નજીક આવી ગયું. હજી આપણે ખેડ થઈ નથી અને આપણું શાકભાજી કમ્પ્લીટ આવવા માંડ્યું છે. આ જોઈ લો, ગુવાર આવવા માંડ્યા છે ને. રીંગણા, ગુવાર, અટાણ લાઈટ છે નહીં, ભીંડા બધું આવવા માંડ્યું છે. આ રીંગણીમાં જોઈ લો, એટલા ફૂલ છે, રીંગણા છે, પાયલ નેદે છે. હવે અટાણે લાઈટ નથી એટલે આપણે પાછા કાલે ધક્કો થાય. આપણો આંબો, ઓલી ખાખડીનું શું થયું? મેં તને કીધું હતું, ખાખડી તો અહીં ખરી ગયા છે. ક્યાં હતી? તો આવ્યા હોય ઉનાળો, ક્યાં ગઈ ખાખડી? ખાખડી નથી ફ્રેન્ડ્સ, કીધું છોકરાઓએ તોડી નાખી છે. કેળમડીમાં ફૂલ આવ્યા જાજા. આપણા લાઈટનું સબસ્ટેશન છે. લીમડામાં ફૂલ આવ્યા. આ બિલ્લી જો પાછી કીધું હતું ને, પાનખર પછી વસંત. આ બિલ્લી જો વસંત આવી ગયું બિલ્લીમાં. આ લીલો આપણે ઓલો મીઠો લીમડો, આ બિલ્લીનું ઝાડ. બિલ્લીનું ઝાડમાં જો આવી ગયું ને, નવા પાન આવી ગયા છે. આ લીમડો, ઓલો મીઠી કાઈતરી, કાઈતરીમાં જો કાઈતરા આવ્યા. ફ્રેન્ડ્સ, આપણે લાઈટ નથી અને શાકભાજી બહુ લંઘાતી હતી એટલે જો આ ડોલે ઓલાથી ગાગરથી આપણે પાણી પાઈએ
અહીં ટાંકામાંથી આપણે ડોયલું ભરી ભરીને પાણી હારીએ છીએ. જોઈ લો, નળના દદુડા કરીએ અને ઝાડવા પાવાનું ચાલુ છે. કેમ કે અટાણે લાઇટ છે નહીં. કાલ પાછા આપણે પાઈ દઉં લાઇટ આવી છે ત્યાં, પણ અટાણે આપણે આ કરવું પડે એમ છે. આ જો ફ્રેન્ડ્સ, બખાડ આંબલી લૂમ ઝૂમ આવી ગઈ છે. અહીંયા દેખાશે કદાચ, જોઈ લો. આપણે વીણી લેવાનું છે હમણાં. આ લોટ બાંધે મારી મમ્મી મીઠી પૂરીનો. આમ જો તો બંધાઈ ગયો સરસનો. આમાં મૂકી દીધો થાળીમાં. અને આ મમ્મી નાંદેડ સટ છે ને આજે ચૈત્ર મહિનાની હાઈતમ કાલોમાં લેવાની હોય. પણ ઈ કા રહેવાની હોય? એ શીતળા સાતમ કહેવાય, લેવાની હોય. બધા રેત રહેવાની હોય, એની વાર્તા છે. કાલે હું વાર્તા ને બધી કરશું. તમને પણ બતાવશું ટાઈમ હશે તો. ટાઈમ હોય તો બતાવીશું. હા. અને આ તીખી પૂરીનો લોટ બંધ. આ તીખી પૂરીનો લોટ બંધાય. આ મીઠી પૂરીનો બંધાઈ ગયો. અને હવે આ મમ્મી એ બધાય મસાલા નાખી દીધા તીખી પૂરીના. આમાં શું છે? ધાણા જીરું દેખાય, હળદર દેખાય, મીઠું તો નાખ્યું જ હોય ને ચટણી. ને હવે આવ્યું તેલ. હવે લોટ મસળે. પછી આ ચણા બનવા માંડ્યા છે. આઈટમ છે કાંઈ લે એટલે તેલ વધી ગયું છે થોડુંક. અહીંયા તેલ મૂક્યું છે, એમાં કંઈક ભજીયા ને એવું બનવાનું છે. આ થેપલા બની ગયા છે અને આ પૂરી બની ગઈ છે. હવે બીજું કંઈ છે મેનુ? તો બધું બની ગયું છે. મસાલા બનતા હતા, લોટ એનું આ બની ગયું. અને આઈટમ આરવાની છે એટલે ચાટું ખાવાનું હોય છે. જો હું હવે અટાણે તો આપણે ગરમા ગરમ ખાવું. કાલની વાત કાલે. અને અમારે હેતુબેન સૂતા છે, સૂતા જોવે છે ટીવી અને ખાઈએ છે. એનું ટીવીમાં આવે છે હું ગોલું મોલું. આ ગોલું મોલું આવે છે. અને અટાણે શું બનાવવાનું છે ભાઈ? તને ક્યાં ગઈ? ભજીયા બનાવવાના છે એમ વાત કરે છે. ભજીયાનું આ બધી સામગ્રી કટિંગ થઈ ગઈ છે. મેથી ભજીયાનું હમણાં તો ભજીયા બનવાના ચાલુ થઈ ગયા છે. આજે અમારે આખો દી લાઇટે નહોતી. ઉકળાટના મરી ગયા. ફ્રીજમાં બરફે જામ્યો નથી. અને જો આ ભજીયાનું બની ગયું છે. શું કહેવાય ભાઈ? તમે શું કહો? મોટું કે બીટલ ને બેટર કહેવાય. અને આપણે તો શું કે ખીરું કે જલેબ કયો તમે બધા? જલેબ કહીએ અમે. તમે જલેબ કયો? ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. ગોટા ભજીયા, ચટણી, મેથી ગોટા. બીજું કાંઈ ગરમ નથી. થઈ ગયો. એમ કહો કે આમાં હું પછી જોર કરીને તો આખું ફ્રીજ આવી જાય. એ કરતા તમે આ ડબલું કાઢો, ચોટી ગયું છે. ચોટી ગયું હોય તો પ્રેમથી કાઢ લેવાય ને. પ્રેમથી નથી કરતું. પ્રેમથી નોમાં કે ભૂત બાતો છે નહીં માન. જો પાઈકો નહીં, લાઈટ નહોતી ને એટલે. અંદરથી પાકી ગયો. આંગળી નાખો ને એને ખબર પડે. હા, એટલે હે ને શું કરવા ખબર? એ કારનો બરફ છે. અડધો. એટલે પાણી થયું ને પછી લાઈટ આવી એટલે હવે નાખી દે. પાછા જામી ગયા. હાલો, જો આ છાશમાં નાખવાનું છે બરફ. જો મનસ્વી નાખે છે. ચટણી થઈ ગઈ, કાણવો ઉતરી ગયો છે. આપણે બેસી જઈએ. જો આ કાણું આવી ગયો આપણી થાળીમાં. અને આપણે હવે બેસવાના છીએ. ચટણી લઈ લો. આ જો આજનું ભોજન, ગળગળિયા લાડવા. ને આ ખાવાની છે આપણે ચટણી. હાલો હવે આને પછી આમ કરવી પડે ને. દેશી સ્ટાઇલમાં આપણે લીધી તો એ પાડી દીધી એક ટીપું. ચાલો ફ્રેન્ડ, જો આ છે આપણું મેનુ. તો ચાલો તમે પણ જમવા. અને આ છાશ થઈ ગઈ ઠંડી. આ ભાઈનું ફેવરિટ. ખાઈ લે, બટકું બોલ લે. કેવું છે? મજા આવી ગઈ?
હે આમ જોઈને કે તો મજા આવે. હવે મને ચાખીને કહો ને તો મને ખબર પડે. હાલો કહી દઉં ચાખી. નાખવાનું છે કે નહીં. અમારે છે ને આ ભાઈને બહુ ફેવરિટ હોય. ખાતો ઘરી ને થાળીમાં ઢગલા કર્યા હું થાય. ખાતો તું ખા એક ખા ખા. કેવો હે કેવો હે? અચ્છા, હવે કેવી રીતે દેવાનું? બીજું. એક બટકું હજી ખાઈ લે. જેની બરોબર. ભાઈવો ને હા કા બસ રેડી ને હા. તમારે ખાવાનું